સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને હાલોલમાં મતદારોમાં ઉત્સાહ। મતદાન માટે સિનિયર સિટીઝન કેનેડાથી ભારત આવ્યા। હાલોલ નગરના વિઠ્ઠલપુરા સોસાયટીના એનઆરઆઈ દંપતીએ મતદાન કર્યું। કેનેડાથી આવીને પરિવાર સાથે મતદાન કર્યું। હાલોલ નગરપાલિકામાં ચૂંટણીને વહેલી સવારે મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે રીતે બપોરનો સમય છે, હાલ ધીરે ધીરે મતદારોની સંખ્યા મતદાન મથકો પર ઘટતી જોવા મળી રહી છે। ખાસ કરીને જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયના દ્રશ્યો છે, જ્યાં મતદાન મથક પર હાલ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। ખાસ કરીને એકલ દોકલ મતદારો નજરે પડી રહ્યા છે। જે રીતના વહેલી સવારે આ મતદાન મથક ઉપર લાંબી કતારો જોવા મળી રહી હતી, પરંતુ ધીરે ધીરે બપોરના સમયે હાલ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે। લગભગ તમામ મતદાન મથકો પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। એટલે કે વહેલી સવારે જે રીતના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જે ધીરે ધીરે વિસરી રહ્યો છે ને હવે બપોર સુધીમાં તમામ મતદાન મથકો પર મતદારોની જે છે પાંખી હાજરી જોવા મળી રહી છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, હાલોલ, પંચમહાલ।